ક્રેસન્ટ સર્કલ વિસ્તારની અંદર અસાનધારો લાગુ હોવા છતાંય તે સાટાઘાત કરી મિલકત વેચી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને સ્થળ ઉપર લઈ જઈ પંચરોજકામ કર્યું હતું। એસડીએમ કચેરીમાં આઉટસોર્સિંગના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીનભાઈએ ક્રેસન્ટ વિસ્તારની મિલકતના અસાનધારામાં ટ્રાન્સફર કરાવી આપવા માટે ₹10 લાખની લાંચ લીધી હતી। જેની અનુસંધાને સમગ્ર કિસ્સો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં એસડીએમ દ્વારા ફરિયાદ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો। જેના અનુસંધાને ઘોઘા રોડ પોલીસ મથક ખાતે દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારકભાઈ કાદરભાઈ ગીગાણી અને નામ તપાસમાં ખુલે તેની વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અલારકભાઈ કાદરભાઈ ગીગાણીની અટકાયત કરી તેમને રહેણાંક ઉપર લઈ જઈ પંચરોજકામ કર્યું હતું। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક અસાનધારા હેઠળ ગુના દાખલ થયેલા છે। જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ અસાનધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે। તે બાબતની જે અરજી મળતા માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીની જે એક ટીમની રચના કરવામાં જે આવેલી, તેમાં પીએસઆઈ શ્રી વીસી જાડેજાને આ બાબતે તપાસ સોંપવામાં આવેલી અને તપાસમાં બી એ રીતનું ખુલ્યું કે પ્લોટ નંબર 567/Aમાં હાલમાં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે અને આ જે જમીન જે છે તે મૂળ માલિક દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ની છે અને તેણે વેચાણથી 93 લાખમાં જે છે તેણે વેચેલી છે અને આ કામના જે અલ્લારખાભાઈ જે છે તેણે બેંકમાં ટ્રાન્ઝેક્શનથી 93 લાખ રૂપિયા આપેલા છે અને તેના જે છે બાનાખત દસ્તાવેજ બી કરી લીધેલા છે। જે પૂરી હકીકત જે છે એનો હકીકતલક્ષી અહેવાલ માનનીય એસપી સાહેબ દ્વારા એસડીએમ કચેરીએ જે ફેબ્રુઆરી માસમાં મોકલવામાં આવેલા અને આજે જે છે તેનો જે હુકમ આવી જતા આ કામે કેબી ચાંદલિયા જે છે સાહેબ સિટી મામલતદાર સાહેબ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખા કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે।